નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ઘુમલી ખાતે વિંધ્યવાસી માતાજીનો ઉજવાયો પ્રાગટ્ય દિન। જેઠવા રાજપૂત સમાજના લોકો રહ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત। પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં મેયરનો મહત્વનો નિર્ણય। વેરાની વસૂલાતમાં 90% વ્યાજ માફી યોજનાને અપાઈ મંજૂરી। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અનેક વિભાગો જર્જરિત છતાં તંત્ર ભર ઊંઘમાં। છતમાંથી અવારનવાર પોપડા પડતા વેપારીઓ અને ખેડૂતો ચિંતામાં। પોરબંદરના આવાસ વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન। 2000થી વધુ પરિવારોને પૂરતી સુવિધા ન મળતા રોષનો માહોલ। પોરબંદર એ જેઠવા રાજપૂત સમાજની રાજધાની ગણાય છે। તે પહેલા બરડા ડુંગરમાં આવેલ ઘુમલી રાજપૂત સમાજની રાજધાની તરીકે સ્થાપિત હતું, જ્યાં તેમના કુળદેવી વિંધ્યવાસીની માતાજીનું સ્થાન આવેલું છે। ત્યારે આજે માતાજીના જન્મોત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। જેઠ સુદ અને છઠનો દિવસ એટલે વિંધ્યાવાસી માતાજીનો પ્રાગટ્ય અથવા તો જન્મદિવસ ગણાય છે। ત્યારે બરડા ડુંગરની ગોદમાં આવેલ ઘુમલી ગામ ખાતે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી વિંધ્યાવાસી માતાજી બિરાજે છે। આ પ્રાગટ્ય દિન નિમિત્તે અહીં દર વર્ષે જેઠવા રાજપૂત સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં આજે પણ માતાજીના યજ્ઞ અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં રાજપૂત સમાજ પોરબંદર પ્રમુખ રાજભા જેઠવા સહિતના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો યજ્ઞ અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોમાં તમામ જેઠવા રાજપૂત સમાજના લોકો પણ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા। મારું નામ વીરદેવસિંહ જેઠવા છે। જેઠવા રાજપૂત વંશના કુળદેવી મહામાયા શ્રી વિંધ્યવાસી માતાજીની આજે જયંતિ છે, એનો જન્મોત્સવ છે। અને આ નિમિત્તે જેઠ સુદ છઠ ના રોજ દર વર્ષે જેઠવા રાજપૂતના તમામ ગામો અને ભાયતો સૌ સાથે ભેગા મળી અને ધામધૂમપૂર્વક આ જન્મોત્સવને અમે ઉજવીએ છીએ। આજે 1500 થી 2000 માણસ અહીં પ્રસાદી લે છે અને ગામથી જેઠવા ભાઈઓ તથા અન્ય બધા માતાજીના યજ્ઞોમાં લાવો લેવા આવે છે। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અભૂતપૂર્વ નિર્ણય લેવાયો છે, જેમાં વેરાની વસૂલાતમાં 90% વ્યાજ માફી યોજના મંજૂર કરવામાં આવી છે। ત્યારે શહેરીજનોએ મેયર મોદીની આ કામગીરી બિરદાવી છે। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં કરદાતાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ બેઠકમાં વર્ષ 2026-27 માટે મિલકત વેરા પર 90% વ્યાજ માફી યોજના જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા અગાઉ પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેના પરિણામે વેરા વસૂલાતમાં સારો પ્રતિસાદ મળ્યો હતો। હાલમાં પણ શહેરમાં અનેક મોટી મિલકતોના વેરાની વસૂલાત થવાની બાકી હોવાથી કરદાતાઓને પ્રોત્સાહન મળે અને મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે હેતુથી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વેરા પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકીને સફળતાપૂર્વક વેરા વસૂલાત કરવામાં આવી રહી છે। તે જ અનુસંધાને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ વધુમાં વધુ બાકી ટેક્સદારો પાસેથી વેરા વસૂલાત થઈ શકે અને કરદાતાઓને રાહત મળી રહે તે માટે આ વિશેષ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત કરદાતાઓ બાકી મિલકત વેરાની રકમ, જેમાં હાઉસ ટેક્સ, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, પાણી વેરો અને ગટર વેરો સહિતના તમામ ભરવાપાત્ર કરવેરાની રકમ વન ટાઈમ સેટલમેન્ટમાં કેશલેસ પેમેન્ટ દ્વારા ભરપાઈ કરશે તો તેમને વ્યાજમાં 90% સુધીની માફીનો લાભ આપવામાં આવશે। આ યોજના જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી તારીખ 30/9/2026 સુધીમાં અમલમાં રહેશે।
પ્રથમ જનરલ બોર્ડ મિટિંગમાં બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વર્ષોથી લોકોએ વેરા નથી ભર્યા, એનું અમે જ્યારે ડિટેલિંગમાં રિપોર્ટ જોયો ત્યારે એવી ખબર પડી કે જે મૂળ રકમ છે વેરાની એના કરતાં વ્યાજ અમુક ગણા વધારે લાગી ગયું છે. એ ભરવા સામાન્ય જનતાને થોડીક તકલીફ પડે એવું અમને પણ લાગ્યું. બોર્ડ સમક્ષ અમે રજૂ કર્યું અને બોર્ડે એવો નિર્ણય લીધો છે કે 90% વ્યાજમાં માફી આપવી. એટલે વર્ષો સુધી જે લોકોએ પોતાનું કોઈ પણ કારણસર વેરો ભરતા ચૂકી ગયા છે તેને ફરી પાછી મારી એકવાર અપીલ છે કે આપ સમયસર વેરો ભરી દેજો. તારીખ 30/9/2026 સુધી આ વેરો અમે સ્વીકારીશું. જેમાં વ્યાજ હશે, અગાઉનો કોઈ વેરો બાકી હશે, તે તમામ રીતે આપણે કેશલેસ ભરવાનું રહેશે. કોઈ પણ જાતનું રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે. એટલે એને ધ્યાને રાખી અને આ વેરો વહેલામાં વહેલી તકે ભરાઈ જાય એવી મારી આ પોરબંદર વાસીઓને સૌને અપીલ છે. આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ છે એ નગરપાલિકામાંથી જ્યારે મહાનગરપાલિકા તરફ પોરબંદર વિકસી રહ્યું છે ત્યારે એક જ વખત છે. એટલે લોકોના મનમાં એવું ન થાય કે હર વર્ષે કે અમુક વર્ષે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ આવશે ત્યારે આપણે વેરો ભરીશું. ના, તદ્દન ખોટી વાત છે. આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ તો આપણે જ્યારે વિકાસ કરવા માટે સરકારે જે તક આપેલી છે, જે અપગ્રેડ થઈ ગયા છીએ આપણે નગરપાલિકાથી મહાનગરપાલિકા, એટલે છે 30/9 સુધીમાં આ વેરો ભરાઈ જાય. અન્યથા અમારે પ્રોપર્ટી સીલ કરવી પડશે અને જે કંઈ લીગલી જે કોઈ કાર્યવાહી થશે તે અમે તમામ ઉપર કરવાના છીએ. તેના માટે અમારી નગરપાલિકા અને બોર્ડમાં પણ આ નિર્ણય લેવાયો છે અને અમે કટિબદ્ધ છીએ કે 1/10 અમારી કાર્યવાહી જે લોકો વેરો નહીં ભરે તેની ઉપર કડક રીતે કરવાની છે. યોજનાની શરતો અનુસાર વર્ષ 2026-27 સુધીની બાકી રકમ સંપૂર્ણપણે કેશલેસ પેમેન્ટ દ્વારા ભરપાઈ કરનાર કરદાતાઓને જ લાભ મળશે. વ્યાજ માફીનો લાભ માત્ર જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી તારીખ 30/9/2000 સુધી વેરો ભરનાર કરદાતાઓને જ મળવા પાત્ર રહેશે. જનરલ બોર્ડ દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપી આ અંગેની તમામ કાર્યવાહી હાથ ધરવા માટે મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિને અધિકૃત કરવામાં આવ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટ યાર્ડમાં અલગ અલગ વિભાગોના શેડ આવેલા છે, જેમાં માર્કેટ યાર્ડમાં આવેલા ફ્રૂટ વિભાગના શેડની જર્જરિત છત જોવા મળી રહી છે, જેને લઈને વેપારીઓ અને અહીં આવતા ખેડૂતો પર જીવનું જોખમ ઊભું થયું છે. પોરબંદરના રોકડિયા હનુમાન નજીક માર્કેટ યાર્ડ આવેલું છે. આ માર્કેટ યાર્ડમાં અલગ અલગ વિભાગો કાર્યરત છે, જેમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ચીજ વસ્તુઓ વેચાણ માટે લાવતા હોય છે. માર્કેટ યાર્ડમાં આવેલા ફ્રૂટ વિભાગના શેડની છત છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ વિભાગની છતમાંથી અવારનવાર પોપડા પડવાની ઘટના પણ સામે આવે છે. આ જર્જરિત શેડની છતમાં સળિયાઓ પણ દેખાઈ રહ્યા છે, જેથી હાલ આ જર્જરિત શેડ પર કેરીની હરાજી થતી હોવાથી અહીં હરાજીમાં ઉપલબ્ધ વેપારીઓ, ખેડૂતો અને શહેરીજનો પર જીવનું જોખમ ઊભું થયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માર્કેટ યાર્ડ વિદેશ કેરીનું હબ બન્યું છે. આ યાર્ડમાં ફરી સેલવાસ પંથકમાંથી મિયાઝાકી અને નૂરજહાં કેરીની મોટી માત્રામાં આવક જોવા મળી હતી. યાર્ડમાં વિદેશી જાતની કેરીની આવક થતા વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદરના માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી કેસર કેરીની મબલક આવક જોવા મળી રહી છે. યાર્ડમાં બરડા પંથક તેમજ ગીર સહિતના અન્ય પંથકમાંથી કેસર કેરીની આવક જોવા મળે છે. ત્યારે તાજેતરમાં માણાવદર પંથકમાંથી વિદેશી જાતની નૂરજહાં અને મિયાઝાકી કેરીની આવક જોવા મળી હતી. જે બાદ આજે મહારાષ્ટ્ર બોર્ડર પંથકમાં આવેલ સેલવાસ વિસ્તારમાં બગીચો ધરાવતા સુમનભાઈ પટેલ નામના ખેડૂત પોરબંદરના યાર્ડમાં મૂળ અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીના 16 નંગ તેમજ જાપાન પંથકમાં ખ્યાતનામ મિયાઝાકી કેરીના 21 નંગ લઈને આવ્યા હતા. યાર્ડમાં વિદેશી જાતની કેરી મોટી માત્રામાં આવક થતા વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ સુમનભાઈ રણછોડભાઈ પટેલ, એમ મૂળ મેં ગુજરાત, જિલ્લો નવસારી, તાલુકો ચીખલી, ગામ સુરખાઈ, પણ હાલમાં રહું છું હું સેલવાસ, અને સેલવાસની વાડીની આ છે
પેદાશ છે. મારી પાસે મિયાઝાકીનું 1 ઝાડ છે અને નૂરજહાંના 4 ઝાડ છે. એક ઝાડ પર મિયાઝાકી ઓછામાં ઓછી 50 થી 60 કેરી આવે છે. સુદામા ફ્રૂટ કંપની નીતિનભાઈ દાસાણી. આપણે આની પહેલાં ચોરવાડથી વીએમ વાજા કરીને જે નૂરજહાં અને મિયાઝાકી આપણે ત્યાં લઈને આવ્યા હતા, એમનો ભાવ થયો તો મિયાઝાકીનો 1000 રૂપિયા, નૂરજહાંનો ભાવ થયો તો 500 રૂપિયા એક નંગના. એ પછી આ સિલવાસથી જે સુમનભાઈ પટેલ લઈને આવ્યા હતા, એ મિયાઝાકીનો ભાવ થયો તો એક નંગના 2300 રૂપિયા અને નૂરજહાંનો ભાવ થયો તો 1300 રૂપિયા આસપાસ. આ કેરી એ લોકોએ કુદરતી રીતે પકાવેલી છે, નેચરલ રીતે, કોઈ પ્રકારનું રાસાયણિક ખાતર નથી અને બહુ દિલથી બનાવેલી કેરી છે અને જે લોકોએ સ્વીકારી છે. એના ભાવ બી સારા મળ્યા છે પોરબંદરમાં. અને આપણી સુદામા ફ્રૂટ કંપનીમાં જે આ કેસર આ ભાઈ મિયાઝાકીને નૂરજહાં આવી છે, એ આપણા પોરબંદર માટે, પોરબંદર માર્કેટિંગ માટે, અમારા સુદામા ફ્રૂટ કંપની માટે, પોરબંદરના લોકો માટે ગર્વની વાત છે, એક ખુશીની વાત છે. આ ખેડૂત દ્વારા અગાઉ પણ આ બંને કેરીના 2 નંગનું પોરબંદરના યાર્ડમાં વેચાણ કરવામાં આવ્યું હતું, જે વેચાણમાં બંને કેરીના સારા ભાવ મળ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોરબંદરમાં ખોજા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક લોકોએ ભાગ લઈ અને યોગની તાલીમ લીધી અને તેમજ પ્રદર્શન કર્યું હતું. આગા ખાન હેલ્થ બોર્ડ ઓફ પોરબંદર અને ગુજરાત યોગ બોર્ડના સહયોગથી પોરબંદર ખોજા સમાજ દ્વારા આ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં આ દિવસે યોગા દિવસની થીમ યોગા ફોર હેલ્ધી એજિંગ રાખવામાં આવી હતી, જેનું માર્ગદર્શન આગા ખાન હેલ્થ બોર્ડ ફોર સઘન સૌરાષ્ટ્રના ચેરમેન શીતલબેન લાખાણી તેમજ ગુજરાત યોગ બોર્ડના ટ્રેનર નીતાબેન ભરાડા અને અલ્તાફભાઈ મોનાણી દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કીર્તિ મંદિર માર્ગ ફરી ઝગમગવામાં આવ્યો છે, જેમાં 25 જેટલી ડેકોરેટિવ લાઇટો, રજવાડી લાઇટો શરૂ કરાઈ છે. ત્યારે આ લાઇટોના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને વધુ સારી પ્રકાશ વ્યવસ્થા મળશે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં અનેકવિધ વિકાસલક્ષી અને જનસુવિધાના કાર્યો સતત ગતિમાન છે. આ કામગીરીના ભાગરૂપે શહેરના ઐતિહાસિક અને પર્યટન દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એવા કીર્તિ મંદિર માર્ગ ઉપર લાંબા સમયથી બંધ પડેલી ડેકોરેટિવ રજવાડી લાઇટોને ફરી કાર્યરત કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા સુદામાજીની નગરી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવતા પોરબંદરમાં વર્ષભર દેશ વિદેશના પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. ત્યારે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર તરફ જતા મુખ્ય માર્ગ ઉપર અંદાજે 25 જેટલી ડેકોરેટિવ રજવાડી લાઇટો મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા ફરી શરૂ કરવામાં આવતા સમગ્ર માર્ગ રોશનીથી ઝગમગી ઉઠ્યો છે, જેના કારણે કીર્તિ મંદિર માર્ગની રાતડીકાળીન સુંદરતામાં નોંધપાત્ર વધારો થયો છે અને આ વિસ્તાર વધુ આકર્ષક બન્યો છે. મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર અજીત દાસા, સુપરવાઇઝર કિશોર કેસવાલા તથા કિરીટ કોટિયા સહિતની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવા તેમજ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોને પુનઃ કાર્યરત કરવાની કામગીરી સતત કરી રહ્યા છે. શહેરના જાહેર માર્ગો વધુ પ્રકાશિત અને સુરક્ષિત બને તે માટે રાત્રિના સમયે પણ ટીમ દ્વારા સ્થળ પર જઈને કામગીરી કરવામાં આવે છે. કીર્તિ મંદિર માર્ગ ઉપરની ડેકોરેટિવ લાઇટો ફરી શરૂ થતા પ્રવાસીઓ માટે આ માર્ગ વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યારે સ્થાનિક નાગરિકોને પણ વધુ સારી પ્રકાશ વ્યવસ્થાનો લાભ મળી રહ્યો છે. શહેરની સુંદરતા વધારવા, પર્યટનને પ્રોત્સાહન આપવા અને નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે પોરબંદર મહાનગરપાલિકા સતત પ્રતિબદ્ધ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસલક્ષી અને જનસુવિધાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. ત્યારે સેનિટેશન વિભાગ દ્વારા વિવિધ વોર્ડમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે. કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના વિસ્તારો જેવા કે છાયા વિસ્તાર, પરેશનગર, ધનલક્ષ્મી, વનાણા વિસ્તાર, ચુંડાળા,
નવી ખડપેટ સહિતના જુદા જુદા વિસ્તારોમાં કુલ 68 સ્ટ્રીટ લાઇટોનું રિપેરિંગ કરવામાં આવેલ છે. તેમજ વોટર વર્કર્સ વિભાગ દ્વારા ઠકરાર હોસ્પિટલની પાણીની લાઇન રિપેરિંગ, બોખીરા ટાંકાની અંદર કનેક્શન રિપેર કરી વાલ નવો ફિટ કરેલ છે. છાયા દેવજી ચોક, ખાપટ નવાપરા વિસ્તાર, જ્યુબેલી બોખીરા, ખાપટ માર્કેટિંગ યાર્ડ સામે તેમજ ગાંધી પાર્ક અને બોખીરા જનકપુરી સોસાયટીમાં પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવેલ તથા ગાર્ડન વિભાગ દ્વારા પેરેડાઇઝ ફુવારા ગાર્ડન, કમલા નહેરુ બાગ, ચોપાટી લોન ગાર્ડન, વાડી પ્લોટ શાક માર્કેટ ગાર્ડન, રાણીબાગ, આઈ લવ પોરબંદર ગાર્ડન, આવડ ચોક ગાર્ડન અને મહારાણા નટવરસિંહજી બાગ, ખીજડી પ્લોટ સહિતના વિવિધ બાગ બગીચાની સાફ સફાઈ કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવાસના મકાનો આવેલા છે. અહીં 2000 કરતાં પણ વધારે જરૂરિયાતમંદ પરિવારો વસવાટ કરે છે, પરંતુ અહીં સુવિધા પૂરી પાડવામાં તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે, જેમાં હાલ પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ છે અમારું ગરીબ લોકોનું આવાસ. હવે આવાસમાં અત્યારે પાણીની એટલી ગંભીર સમસ્યા થઈ છે. આ 7-8 દિવસ અને અમુક જગ્યાએ 9-9 દિવસ ત્યાં પાણી આવ્યું નથી. પાણી માટે અત્યારે એટલા વલખા નાખે છે કે એની કોઈ સીમા જ નથી. હવે આજે ચોથા માળે જે લોકો રહેતા હોય તો એ લોકો પાણી તે ડંકીથી ભરીને ચોથા માળે ભરવું એટલે અત્યારે બહુ મોટી સમસ્યા છે. આજે મોટા હાડા વિસ્તારોમાં કેમ કોઈ વાર પાણીની સમસ્યા થતી નથી? આ વિસ્તારમાં કેમ થાય છે? બસ અહીંયા બધા સામાન્ય માણસો જ રહે છે, તો આ લોકોને કેમ અત્યારે તકલીફ થાય છે? બસ વહેલી તકે અહીંથી આપણે પાણીની સમસ્યા દૂર થઈ જાય તો સારું. કોઈ શું કામ ના વરસાદમાં પાણીની કોઈની જરૂર પડે ને, અત્યારે જરૂર છે તો તમે પાણી કોઈ આપતા નથી. અત્યારે પીવાની તકલીફ પડે, નાવા ધોવાની, સંડાસ બાથરૂમમાં બધી તકલીફ પડે. ક્યાં જઈએ અમે? પબ્લિક જાય કે મકાનો દીધા જતા આવા ને દેવાના હોય. મકાન દેવાય વ્યવસ્થિત, પાણીની સગવડ હોય ને એવા દેવાય. પૈસા ભલે ને તમે લીધા હોય, તમે મફતના દીધા, પણ શું કામ ના? આ માણસનું મોત થાય છે. કોઈના ઘણી દીકરાઓ ને કઈ થયું પડી ગયા કરી ગયા તો આ 5-5 લાખ 4-4 લાખના મકાનો તમે આપો ને, પૈસા લેવો ને તમે હપ્તે, બધી પબ્લિક આપવા તૈયાર છે. પોરબંદરના વોર્ડ નંબર 6 માં રોડ રસ્તાના વિકાસના કામો તેજ ગતિએ શરૂ થયા છે, જેમાં કોર્પોરેટરની રજૂઆત બાદ મેયર મોદીના માર્ગદર્શન હેઠળ ચોમાસા પૂર્વે રસ્તાનું સુધારણા કાર્ય હાથ ધરાયું છે. પોરબંદર શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં રોડ રસ્તાના વિકાસ અને સુધારણા કાર્યો હાલ તેજ ગતિએ ચાલી રહ્યા છે. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અફઝલ યુસુફભાઈ અફીણી દ્વારા મેયર સાગરભાઈ મોદીને લેખિત રજૂઆત કરીને ચોમાસા પૂર્વે વિસ્તારના બિસ્માર રસ્તાનું તાત્કાલિક સમારકામ અને નવીનીકરણ કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં કોર્પોરેટરની રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લઈ મેયરની સૂચનાથી તુરંત જ રોડ વિકાસની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના પરિણામે હાલ વોર્ડ નંબર 6ના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાના કામો ગતિમાન બન્યા છે. ખાસ કરીને શીતલા ચોકથી વેડી પ્લોટ તરફ જતો મુખ્ય માર્ગ ડામરથી મઢવામાં આવ્યો છે, તેમજ ચુના ભઠ્ઠા વિસ્તારના રસ્તાઓ સહિત વોર્ડ નંબર 6ના અન્ય માર્ગોના સુધારણા કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોને ચોમાસાની ઋતુ દરમિયાન કાદવ, ખાડા અને અવરજવર સંબંધિત મુશ્કેલી માંથી રાહત મળશે. સ્થાનિક રહેવાસીઓએ રોડ વિકાસના કામોને આવકાર્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને વર્ષે 6000 કરતાં પણ વધુ લોકો આવા કૂતરાઓનો શિકાર બની રહ્યા છે. હાલ વાડી પ્લોટ વિસ્તારમાં કૂતરાઓનો આતંક રીતસર વધી રહ્યો છે. આતંક એટલી હદે હોય કે લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બને છે, ત્યારે વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના ખાપટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં ઉદ્યોગ પોલીસે દેવી પૂજક વાસમાં રહેતી સોનાબેન મંજી પરમાર નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે,
જેમાં હાર્બર મરીન પોલીસે ભાટિયા બજારમાં રહેતા રાજુ પ્રેમજીભાઈ સલેટ નામના આ શખ્સને ગોદી ટર્મિનલ ગેટ પાસેથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણામાં વિદેશી દારૂના ગુનામાં એક શખ્સ નાસ્તો ફરતો હતો, ત્યારે 4 વર્ષથી ફરાર આ શખ્સને પોલીસે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણામાં વિદેશી દારૂના ગુનામાં છેલ્લા 4 વર્ષથી મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં રહેતા મનોજ દુરીચંદ નાગનાણી નામનો શખ્સ નાસ્તો ફરતો હતો, ત્યારે આ શખ્સ થાણે વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસે આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં એક શખ્સ નાસ્તો ફરતો હતો, ત્યારે 2.5 વર્ષથી ફરાર પૂના પોલા ગરચર નામના આ શખ્સને પોલીસે મોકર ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં ઉદ્યોગનગર પોલીસે પુતીબેન ભોજા મોઢવાડિયા નામની આ મહિલાના મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ઘુમલી ખાતે વિંધ્યવાસી માતાજીનો ઉજવાયો પ્રાગટ્ય દિન. જેઠવા રાજપૂત સમાજના લોકો રહ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત. પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં મેયરનો મહત્વનો નિર્ણય. વેરાની વસૂલાતમાં 90% વ્યાજ માફી યોજનાને અપાય મંજૂરી. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં અનેક વિભાગો જર્જરિત છતાં તંત્ર ભર ઊંઘમાં. છતમાંથી અવારનવાર પોપડા પડતા વેપારીઓ અને ખેડૂતો ચિંતામાં. પોરબંદરના આવાસ વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન. 2000થી વધુ પરિવારોને પૂરતી સુવિધા ન મળતા રોષનો માહોલ. ફરી મળીશું આવતીકાલ આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.